અત્યારે જે લીડનું કોન્સેપ્ટ છે, વી આર ફોકસિંગ ઓન ધ ફોનિક સાઉન્ડ, એનાથી એ લોકોનું પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રૂવ થાય છે. વર્ડ્સ પણ પ્રોપર બોલતા શીખે છે. દે આર લર્નિંગ હાઉ ટુ ફોર્મ અ વર્ડ. ફોર એક્ઝામ્પલ બ્લેન્ડિંગ વર્ડ્સ છે, ડાયાગ્રાફ્સ છે, ફોનિક સાઉન્ડ્સ છે, લેટર સાઉન્ડ્સ છે. એટલે એવું પણ કોન્સેપ્ટ બાળકોના મગજમાં ક્લિયર કરી શકીએ છીએ. અને એ કેમ બની શક્યું છે કે બિકોઝ ઓફ લીડ. મારું નામ હિના વ્યાસ છે. હું મધર કેર સ્કૂલમાં અર્લી એલ્ગા સબ્જેક્ટ લઉં છું, સિનિયર કેજીમાં. હવે જ્યારથી લીડ સ્કૂલ આવી છે ત્યારથી છોકરાઓ એક્ટિવિટી વધારે કરીએ છીએ. એમાં થીમ બેઝડ લર્નિંગ છે, રિધમ બેઝડ લર્નિંગ છે. કોઈ પણ કોન્સેપ્ટ અમે ટેબમાં પણ બતાવીએ છીએ. અમે મોટી સ્ક્રીન પર એટલે કે ટીવી પર પણ બતાવીએ છીએ. છોકરાઓ જલ્દીથી સ્ટોરીઝ શીખી શકે છે. તે આપણે કોઈ મૂવીઝ જોવા જઈએ છીએ તો મૂવીના ડાયલોગ યાદ નથી રાખી શકતા બાળકો, પણ એ લોકો સોંગ જલ્દી શીખી લે છે. મારે એ લોકોને વોવેલ્સ શીખવાડવાના હતા. એ વોવેલ સોંગ છે જે મેં એ લોકોને ગાઈને સંભળાવ્યું. એ લોકોને ખાલી હું પૂછું જ છું કે વોવેલ્સ કોને કહેવાય, તો દે આર સ્ટાર્ટિંગ AEIOU, અને એટલું નાઇસલી ગાય છે કે એ લોકોને તમે અડધી રાતે પણ પૂછો ને કે વોવેલ્સ કયા છે તો દે આર આન્સરિંગ વેરી નાઇસલી. હવે છોકરાઓ એટલું એન્જોય કરે છે, બધા બાળકો હસતા આવે છે ને હસતા ઘરે જાય છે. એનાથી એ લોકોને એવું મેન્ટલી એવું થઈ જાય છે કે સ્કૂલમાં જઈશું તો ટીચર્સ અમને કંઈક એક્ટિવિટીઝ કરાવશે, એન્જોય કરાવશે. જ્યારથી લીડ આવ્યું છે ત્યારથી મારા છોકરાઓ, જેને હું ભણાવું છું સિનિયર કેજીમાં એલ્ગા, હું જોઈ શકું છું કે મારું ડ્રીમ ઇટ ઇઝ બિકમિંગ ટ્રુ. બિકોઝ છોકરાઓ બહુ જ સરસ બોલે છે ઇંગ્લિશમાં, પ્રોનાઉન્સિએશન પ્રોપર કરે છે, જે મારું એક ડ્રીમ હતું.